ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન. આરતી, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી, ઘણા બધા સ્ટોક ફોકસમાં રહેશે. સૌથી પહેલાં ઓએમસી જ આજે ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે વિન્ડફોલ ટેક્સ માટે ફરી એકવાર નિવેદન જે છે સરકાર તરફથી આવતા દેખાય છે. નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ જે છે તે અહીંયાથી શૂન્ય કરવામાં આવ્યો છે. વિન્ડફોલ ટેક્સ જે 1800 રૂપિયા પ્રતિ ટન હતો ત્યાંથી ઘટાડીને ઝીરો જે છે કરવામાં આવ્યો છે. તો ખાસ ફોકસ આજે ઓવરઓલ ઓએમસીસ છે, એવિએશન કાઉન્ટર છે, પેઇન્ટ્સ કાઉન્ટર છે, તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. એક વિન્ડફોલ ટેક્સ જે ઝીરો કરવામાં આવ્યો છે એની એક અસર આપણને જોવા મળી શકે છે. બીજો એક કાઉન્ટર ફોકસમાં આરઈસીનું રહેશે, કારણ કે અહીંયા ખાસ કરીને 2030 સુધી રિન્યુએબલ એનર્જીની લોન બુક 3 લાખ કરોડ સુધી કરવાની કંપની જે છે તૈયારી કરી રહ્યું છે અને આની માટે નોન બાઇન્ડિંગ કરાર જે છે તે અહીંયાથી કંપનીએ કર્યા છે. 2030 સુધી ખાસ કરીને 3 લાખ કરોડ લોન જે છે એની માટે આ કરાર જે છે કરવામાં આવ્યા છે અને ખાસ કરીને રિન્યુએબલ શેર્સ જે છે તે લગભગ 8%થી વધારી 30% અહીંયાથી જે છે તે કરવા થશે. તો એક 2030 સુધી જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે, ખાસ ફોકસ રાખવાનું રહેશે આરઈસી માટે. આજે દિવસભર આ સ્ટોક ફોકસમાં રહેશે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એક્શન ખાસ કરીને આવતી દેખાઈ રહી છે. જ્યાં રાધાકૃષ્ણ દમાનીની વાત કરી લઈએ તો કંપનીમાં 1 લાખ શેર્સ તેમણે વેચ્યા છે. લગભગ 439 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 0.65% હિસ્સો જે છે તે અહીંયાથી વેચ્યો છે તેમણે. અને જૂન સુધી દમાણીની કંપનીમાં 3.5% હિસ્સો હતો, જેમાંથી હવે તેઓ ભાગ જે છે તે વેચ્યો છે. તે એક ફોકસ અને ફંડ એક્શન જે રીતે આવતી દેખાઈ રહી છે વીએસટી ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રાખવાનું રહેશે. એસકેએફ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને કારોબાર અલગ કરવાની યોજના જે છે તે બનતી દેખાઈ રહી છે. એબીએસકેએફનો ઓટોમોટિવ કારોબાર જે છે તે અલગ કરવાની યોજના બનતી દેખાઈ રહી છે. અને સ્વીડનની કંપની છે ખાસ કરીને જેમાં ઓટોમોટિવ કારોબાર હવે કંપની અલગ કરવા પર વિચાર કરી રહી છે અને કારોબાર અલગ કરવા માટે કમિટીનું ગઠન પણ કંપનીએ કર્યું છે. નાસ્ડેક સ્ટોકહોલ્મમાં લિસ્ટ કરવાની યોજના જે છે તે અહીંયાથી કંપનીની બનતી દેખાઈ રહી છે અને લગભગ 2026 સુધીના ફર્સ્ટ હાફ સુધી ઓટોમોટિવ કારોબાર જે છે તે અહીંયાથી લિસ્ટ થવાની અપેક્ષા પણ આપણને જોવા મળતી દેખાઈ રહી છે. તો એક ફોકસ એસકેએફ ઇન્ડિયા પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. ટોરન્ટ પાવરની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને એલઓઆઈ મળ્યો છે, જેને કારણે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ પાસેથી એલઓઆઈ જે છે તે અહીંયાથી મળતો દેખાયો છે અને 1500 મેગાવોલ્ટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા મેળવવા માટે ખાસ કરીને આ એલઓઆઈ જે છે તે કંપનીને મળ્યો છે. તો ટોરન્ટ પાવર પર પણ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સિગિલ ઇન્ડિયા છે. અહીંયા ઓર્ડર મળ્યો છે કંપનીને, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં રોડ માટે 199 કરોડ રૂપિયાનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે અને કંપની ઓર્ડર સાથે L1 બીડર તરીકે પણ ઉભરી છે. બીજી બાજુ સધન અયોધ્યા બાયપાસના 6 લોન રોડ જે છે તે બનાવવા માટે ખાસ કરીને ઓર્ડર જે છે તે અહીંયાથી મળતો દેખાયો છે કંપનીને. એને કારણે એક સિગિલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ ફોકસમાં રહેશે, કારણ કે ઈવી મોટરસાયકલ કંપનીએ લોન્ચ કરી છે. ખાસ કરીને સબસિડરી રિવોલ્ટ મોટર્સે ઈવી મોટરસાયકલ લોન્ચ કરી છે, જેમાં ઈવી મોટરસાયકલ રિવોલ્ટ RV1 લોન્ચ કરવામાં આવી છે. આ મોટરસાયકલ RV1ની શરૂઆતી કિંમત જોઈએ તો લગભગ 84,990 રૂપિયાની રહેતી દેખાઈ રહી છે અને જે RV1 પ્લસ છે તેની કિંમત જોઈએ શરૂઆતી કિંમત તો 99,990 રૂપિયા જે છે તે અહીંયાથી રાખવામાં આવી છે. તો ફોકસ રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. સબસિડરી રિવોલ્ટ મોટર્સે જે ઈવી મોટરસાયકલ લોન્ચ કરી છે એની એક પોઝિટિવ રિએક્શન રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ પણ બતાવી શકે છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. પણ ખાસ આરઈસી જેવા કાઉન્ટર ફોકસમાં રહેશે. વિન્ડફોલ ટેક્સના કારણે ઓએમસીસ ફોકસમાં રહેશે, તો આ બધા પર પણ નજર રાખવાની રહેશે. પણ તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં એક ફોકસ રહેશે. તમે ક્યાં નજર રાખી રહ્યા છો? આરતી, શરૂઆત હું નિફ્ટીની દિગ્ગજ કંપની ઇન્ફોસિસથી જ કરીશ. તો અહીંયા પણ કરારના સમાચાર આવતા જોવા મળ્યા છે કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન માટે કંપની જે છે તે મેટ્રો બેંક સાથે તેઓ કરાર કરી રહ્યા છે. પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું કે આઈટી કાઉન્ટર્સ પર આપણને સારી એવી તેજી જોવા મળી હતી અને આજે પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે.
તો આ કાઉન્ટર રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે કોલ ઇન્ડિયા માટે. અહીંયા પણ MOU કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની જે છે તે ખાસ કરીને PMBI સાથે તેમને MOU કર્યા છે અને અહીંયા ખાસ કરીને તે પોતાના જે પરિસરમાં જન ઔષધિ કેન્દ્રો છે તેને સ્થાપીને જેનેરિક દવાઓ બનાવવા માટે કંપની જે છે તેમને MOU કર્યા છે. એટલે એમ કહી શકાય કે કોલ ઇન્ડિયા જે છે તેમને અત્યારે પોતાનો એક નવા MOU કર્યા છે, તેના પર આજે આ ફોકસમાં જોવા મળી શકે છે. બાયોકોન પર નજર કરીએ. અહીંયા આ કાઉન્ટર્સ આના માટે ફોકસમાં રહેશે કારણ કે અહીંયા LIC તરફથી હિસ્સો વધારવામાં આવ્યો છે બાયોકોનમાં અને હિસ્સો જે છે તે 4.98%થી વધારીને 5.0.23% કરવામાં આવ્યો છે. એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયા જોઈ શકાય છે કે LIC તરફથી જે હિસ્સો વધવાના સમાચાર આવ્યા છે એટલે આ કાઉન્ટર પણ જોવા મળી શકે છે અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આ કાઉન્ટરમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. હવે પોઝિટિવ સમાચારનું એક એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે યુનાઇટેડ સ્ટેટ માટે. અહીંયા આપણને ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ બેંકની 9મા રાઉન્ડની એક બેઠક છે જે 23થી 27 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાવા જઈ રહી છે અને આ જે બેઠકમાં ખાસ કરીને કાર્બન ટેરિફ અને ટ્રેડ બેરિયર્સ છે તેના પર ડિસ્કશન કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર્સ આપણા ફોકસમાં જોવા મળી શકે છે એટલે તેના પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ વકરાંગી પર. અહીંયા પણ કરારના સમાચાર જોવા મળી રહ્યા છે કે તેમને સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે તેમને કરાર કર્યા છે જેમાં તેમને વકરાંગી હેલ્થ નેટવર્ક દ્વારા તેઓ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ છે તેને વેચવા માટે અને તેના ઓફર્સ માટે આ કરાર કરવામાં આવ્યા છે. એટલે આ કાઉન્ટર્સ પર પણ આપણા રડારમાં જોવા મળી શકે છે. ગઈકાલે આપણે જોયું કે કાઉન્ટરમાં ઉપલા સુધી સારું દબાણ જોવા મળ્યું હતું પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે એટલે જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્શન જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ વિલ્સપન લિવિંગ્સ પર. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર જોવા મળી રહ્યા છે કે તેમની કંપનીએ યુએસની સબસિડરી ક્રિસ્ટી હોમ્સ ઇન્કનું અધિગ્રહણ અહીંયા કર્યું છે અને કંપનીની સબસિડરી કંપનીએ આ ક્રિસ્ટી હોમ્સ ઇન્કનું અધિગ્રહણ કર્યું છે અને લગભગ $2.5 કરોડ આ પૂરી ડીલ્સનું એક કહી શકાય કે ડીલ જે છે તે થતી આપણને જોવા મળી છે અને જેમાં ખાસ કરીને કંપનીનું એ પણ કહેવું છે કે તેઓ CHIનો મુખ્ય ઉદ્દેશ જે છે એટલે કે કંપનીનો જો મુખ્ય ઉદ્દેશ છે જે છે યુએસમાં ક્રિસ્ટી બ્રાન્ડ્સના હોમ ટેક્સટાઇલ્સ ઉત્પાદન કરવાનો એટલે એક અલગ બિઝનેસને એક પ્રોત્સાહન આપવાની અહીંયા વાત ચાલી રહી છે અને અગર જો આ બિઝનેસ અગર સક્સેસ થાય છે તો એની આવક પર પણ અસર જોવા મળી શકે છે અને આવનારા ક્વાર્ટર પર પણ એ જો આપણે નજર કરી શકશું. અને ત્યારબાદ નજર કરી લઈએ આપણે તિલકનગર પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર જોવા મળ્યા છે કે તેમને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 10 કરોડની તેમને સબસિડી મળી છે. એટલે ભૂતકાળમાં તેમને જે પણ કામ કર્યા છે તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને સબસિડી મળી છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ જોતા મળી રહ્યા છે. LHRની મેં અને આરતી જેટલા પણ તમને સ્ટોક્સ વિશે ડિસ્કશન કર્યું છે જેમાં ખાસ કરીને વિન્ડફોલ, REC અને IT કંપની અને પાવર સેક્ટર્સ જે છે તે ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો ઘણી બધી